બનાસકાંઠા જિલ્લો હવે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં એક મોડલ તરીકે ઉભરી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના સણધર સાથે ડેમ અને જાંગલા ગામમાં ગોબર ગેસ પ્રોજેક્ટે ગામડાઓની સ્થિતિને ઓર બહેતર બનાવી છે. ગ્રીન પ્રોજેક્ટની જીવન ધોરણ આ ગ્રીન પ્રોજેક્ટથી બદલાયું છે. સુખાકારી આ ગામોમાં ખૂબ વધી ગઈ છે. સ્વચ્છ, સસ્તી અને સતત ઉર્જા મળતી થઈ છે, જેના કારણે એ ગામનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું આવ્યું છે અને સાથે જ નજીવી કિંમતમાં ગેસ મળી રહે છે. ત્યાં સિસ્ટમ બનાસ ડેરી અને રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલ છે. એની અંદર 5000 રૂપિયા ફંડ ભરેલું છે. હાલની અંદર યુદ્ધની કટોકટી ચાલી રહી છે, ત્યારે ગેસની બહુ કટોકટી ચાલી રહી છે. ત્યારે અમારા ગામડાઓની અંદર સણધર છે, ડેલ છે, સણાવિયા છે, આ ગામોની અંદર સિસ્ટમો લાગેલી છે. આની અંદરથી છોણ નાખીએ એટલે ગેસ મળી રહે છે. બીજો કોઈ ખર્ચો થતો નથી. આની અંદર દરરોજનું 5, 10, 15 કિલો નાખો એટલે તમારા પરિવારની અંદર 6-7 જણાનું ફેમિલી હોય તો કમ્પ્લીટ ગેસ તમને મળી રહે છે. બાટલાનો પણ ખર્ચ થતો નથી. આ ગેસ કનેક્શન લીધાને મને 1 વર્ષ થઈ ગયું છે. હજી સુધી બિલકુલ કોઈ જાતની તંગી નથી ને સારામાં સારું આનું રિઝલ્ટ છે. મારા ગામમાં લગભગ 150 કનેક્શન છે સણધરની અંદર, જે બનાસ ડેરીને આપણે ગુજરાત સરકારને કંઈક બનાવીને આપ્યા છે ખેડૂતને, અને ખેડૂતને એકદમ નેચરલ ગેસ મળે છે અને જેમાં કોઈ પણ ખર્ચો પણ નથી. બિલકુલ એક 10 થી 15 કિલો છાણ નાખીએ બીજા ત્રીજા દિવસે એટલે બિલકુલ ચાલે છે અને 5 થી 7 જણની ફેમિલી હોય તો બી એ ગેસ પૂરું કરી શકે છે. આ સ્કીમ એવી સ્કીમ છે કે જેના અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અને મનરેગા સહાયની સાથે જે પશુપાલક છે એને તો ફક્ત 5000 રૂપિયાનો ખર્ચ આવે છે અને બાકીના મનરેગામાં 18000 અને બાકી રહેતા એ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જેમાં ફંડ હોય છે. અને આ પ્રમાણે આ એક બાયોગેસ પ્લાન્ટમાંથી પશુપાલક પોતાના ઘરની જે એનર્જીની જરૂરિયાત છે, જે ગેસની જરૂરિયાત છે, એલપીજીના ઓપ્શન તરીકે બાયોગેસની, એનું ઉત્પાદન કરે છે અને સાથે જે ઉત્પાદિત થતી સ્લરી છે એનાથી પ્રાકૃતિક ખેતી કરી શકે અને રાસાયણિક ખાતરો ઉપરની એની નિર્ભરતા ઓછી થઈ શકે.